જય શ્રી કૃષ્ણ। આજે એક અદ્ભુત વાત સાંભળી, કદાચ તમને પણ આ વાત ખબર જ હશે। કહેવાય છે કે ભગવાન આપણને કદાચ આપણો જન્મ રડતા રડતા પણ થયો હશે, જઈએ છીએ ત્યારે દુનિયા દુઃખી થાય છે। આ વચ્ચેના સમય આપણે જ્યારે દુઃખી થઈએ ત્યારે આપણા પોતાની જ વ્યક્તિ હોય। આજથી જો આપણે એવું નક્કી કરીએ કે દુનિયામાં બે જ કામ કરવા છે, મારાથી કોઈ દુઃખી ન થવું જોઈએ અને હું કોઈનાથી દુઃખી ન થવું જોઈએ। આપણને જો હસવું હોય ને તો આપણી ગમતી વ્યક્તિ અથવા કોઈ હસાઈ શકે એવી વ્યક્તિ પાસે આપણે જઈએ તો આપણું મન હળવું થાય છે, આપણે હસી શકીએ છીએ। અને રડવું હોય કે દુઃખી થવું હોય તો ક્યાંય જવું પડે? આપણી આજુબાજુની જ વ્યક્તિ એવી હોય કે જે આપણને દુઃખી કરી શકે, કારણ કે આપણે આપણું હસવાનું રડવાનું બટન સામેવાળાને આપ્યું છે। જે દિવસે સુખી થવું હોય એ દિવસથી દુઃખી થવાનું બટન આપણે આપણી પાસે જ રાખવું અથવા તો શ્રી કૃષ્ણને સોંપવું। શ્રી કૃષ્ણએ જ્યારે નક્કી કર્યું હશે ત્યારે જ માત્ર આપણે દુઃખી થઈ શકીશું, બાકી દુનિયામાં કોઈ પણ વ્યક્તિ આપણને દુઃખી નહીં કરી શકે। જો આ બીજ મંત્ર આપણે વિચારી લઈશું, આ બીજ મંત્ર આપણે સ્વીકારી લઈશું તો આપણને જીવનમાં ક્યારેય દુઃખ જ નહીં લાગે, કારણ કે કહેવાય છે કે આનંદના પરિવેશમાં પ્રવેશ કરવા માટે પણ સુખી રહેવું જરૂરી છે। નમસ્તે।